એમાં ડિવાઈડરમાં ઠોકી લાગે જો તો ના શિફ્ટ જો આખું આવું મોચલો વળી ગયો હે અને આ બાજુ ખેતર ક્રેટા લાગે આ ક્રેટા હે નવી હે તો ના વિટારા બ્રેજા હે ગ્રાન્ડ વિટારા જો જીજે એક અમદાવાદનું પાર્સિંગ હે આ દેવીપુરનું બોર્ડ છે દેવીપુરમાં ઠોકી દીધું હા જો આ બધા પૈડિયા મૂળમાંથી ઉખડને હા જો અહીંથી મિત્રો અહીંથી મતલબ આમથી આવતો હશે બે ભાન થઈ ગયો હે અને અહીં ઠોક દીધી આખું બોર્ડ બધું ઉપર નાખ્યું આ નેક્સામાં કરી ગઈ આખી ગાડી નેક્સા આમ જો નવી ગાડી છે મિત્રો કાંઈ ન ઘટે આમ જો ખુલી ગઈ છે આ એરબેગ ક્યાં છે આમાં જો આમાં મિત્રો એરબેગ ખુલી ગઈ છે જો તમને એરબેગ દેખાતી હશે બરોબર આમ જો આગળ કાંઈ સાજું નથી રહ્યું ટાયર બાયર ફાટી ગયા એટલે ઓલો ડિવાઈડ ઓય દીધી હશે ઓલા બોર્ડ ઉપર કાવું લાગી ગયો છે અહીંયાથી કાવું લાગી ગયું છે કે નીંદર કા પી ગયો હશે અહીંયા કાવું લાગી ગયું અને આમાં ઠોક દીધી આમ જો આખું બધું આ હાવ બોતલો વરી ગયો આ કા શું ઓઇલ બોઇલ નીકળેલું લાગે છે લાઈટ છે ઓલો આ કુલન્ટ વોટર છે બધું બે એસી દૂધ તો બધું વયું ગયું જો ડિસ્પ્લે છે અંદર ફાસ્ટેગ લાગેલું મિત્રો જીજે એક મતલબ અમદાવાદથી આવતી હશે રાજકોટ બાજુ તો જો આખું આવું મોચલો વરી ગયો છે અને આ બાજુ ખેતર સારું ઓલા ખેતરમાં ના કરી ગઈ હવે અનાજ બનાજ બધું ભરી જાય તેમનું કારણ કે ખેતરમાં નુકસાન થઈ જાય તો પણ વાર લાગે આ બધું જો આ રોડ છે આ રોડની આ બાજુમાં જો બહુ ખતરનાક આહી કાંટા હે વાહે બહુ ખતરનાક એ બહુ ખતરનાક આવી કાકા આ રહ્યો ને અરે ઉઠતા એમાં એવું કે બમ્પ જ નથી ક્યાંય હા રાજકોટ હાઈવે વાળો બહુ ખતરનાક થઈ ગયો હે નથી ક્યાંય બમ્પ જ નથી હાઈવે ટુ હાઈવે થઈ ગયો હે આમ જો મિત્રો જે ગાડી લઈને જતા હોય કે બાઇક લઈને આવતા હોય મારે એને એટલું જ કહેવું છે કે ભાઈ તમે નિરાત રાખો 5-10 મિનિટ મોડું થાય ચાલે પણ આવી રીતે એક્સિડન્ટ થાય અને અંદર ગાડી ઘાલ દેવી એ વસ્તુ બરાબર નથી ઠીક છે એટલે કદાચ તમારી ફેમિલી હોય તો ફેમિલીમાં પણ જોખમ રહે એટલે આવા ધંધા ના કરશો મહેરબાની કરીને અને પીતા હોય અને જે પીતા હોય તો પીને તો ગાડી હાંકવાની જ નહીં બરાબર આ બધું બહુ ખતરનાક વસ્તુ છે મિત્રો આટલી જ વાર લાગે જો ઘરી ગઈ ને નવી તમને એમ હોય કે નવી ગાડી એરબેગ ખુલી જાય તો ગાડીનો હાલત જુઓ તમે અને એમાં અંદર ફેમિલી બેઠું હોય તો પતી જાય ને એટલે મિત્રો મારી મહેરબાની કરીને એટલું જ કહેવાનું હોય કે આ બધું ધ્યાન રાખો તમે આમ જો અને અમે જતા હતા રાજકોટ અમારી ગાડી આમ આઘી છે બરાબર હાવ નિરાતે આંખો ઉતાવળનો રાખશો બાકી આ રોડ ખતરનાક છે જો બે બાજુ ઓલા ભાઈ ઉઠતા આવે એનું સીન લે આમ જો ઓલા ભાઈ કેટલી સ્પીડ આવે 120 આવે ભાઈ આમ જો 120 ભાઈની સ્પીડ છે બરાબર જો કેટલી વારમાં નીકળે આમ જો સુન કરતા ગયા ને રેડી તો આમ જોઈ લ્યો હાલો એટલે 5 મિનિટ તો મારું આટલું જ કેવું મિત્રો કે આવું બધું ધ્યાન રાખો બરાબર નિરાતે હાંકો અને મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં અત્યારે બસ આટલું અને હવે અમે જઈએ રાજકોટ તો ચલો ટાટા બાય બાય બધાને ચલો ફોટો તો લેવો જ તમને ફેમિલી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો હું અને મોટભાઈ પૂરા ફેમિલી અમે જતા હતા રાજકોટ તો આ રાજકોટ હાઈવે ઉપર તમે જોઈ શકો છો એક ગાડી રોડથી નીચે ઉતરી ગઈ છે એક્સિડન્ટ થઈ ગઈ છે મતલબ હવે રામ જાણે કઈ છે તમે આગળ જો તમે ગાડી તમને દેખાડી ગાડી રોડ ઉપરથી આખી ખેતરના સેડ કરી ગઈ છે બલ્ટી બધું ખાઈ ગયું છે તો હવે તમને દેખાડવી બરાબર આમ જો આ ખેતર છે અને આ હાઈવે છે રોડ હાઈવે જો સાધન આવે છે ફૂલ સ્પીડમાં જ આવતા હોય મિત્રો ફૂલ સ્પીડમાં જ આવતા હોય બરાબર જો અમારી પાછળ ગાડી ઊભી રાખી છે અને આ જોવા જઈએ કોઈ ભાઈ બે ભાન મારી બાઈ કે શું થયું છે બધું તમે ચેક કરતા આવીએ ગાડી કઈ ગાડી જોઈ છે કાળી ગાડી હું કઈ ગાડી છે હાલ આને ટેપ ચાલુ કર્યું અમે કોપીરાઇટ દઈ દેશે વાંધો નહીં આ કઈ ગાડી છે હા કઈ છે શિફ્ટ લાગે શિફ્ટ ગઈ ઓ હે આમાં ઠોકી લાગે ઓલટ હા